સરકારે ભરતી જાહેર કર્યા બાદ કાચબાની ગતિએ ભરતી ચાલી રહી છે અને આટલા મહિના થયા છતાં પણ વાયદા પર વાયદા કર્યા પણ એક વાયદો પૂર્ણ નથી કર્યો ત્યારે હવે ઉમેદવારોની ધીરજને પણ મને લાગે છે કે સહનશક્તિ ખૂટી હોય ને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે મારા મિત્રો। એક મહાઆંદોલન શિક્ષકોને કહેવાય છે કે શિક્ષક ક્યારેય પણ સાધારણ નથી હોતો। હવે આપણે જોઈએ છીએ ચોક્કસ કાર્યક્રમ અને જો આ કાર્યક્રમ નહીં આવે તો ઉમેદવારોને કેટલું નુકસાન છે એ ઉમેદવારોને ખ્યાલ છે અને ના હોય તો ગણતરી મારી લેજો કે તમે કેટલા નુકસાનમાં જાઓ છો। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના આંદોલન એ ગાંધીનગરની વિધાનસભાની બહાર અને ગાંધીનગરના માર્ગો પર જોવા મળે છે, પરંતુ હવે ગાંધીનગરના માર્ગો ઉપર શિક્ષકોનું આંદોલન જોવા મળશે, કેમ કે ફરી એક વખત શિક્ષકોના મહાઆંદોલનને લઈને એક આહવાન કરવામાં આવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતમાં ટેટ ટાટ પરીક્ષાના જે પાસ ઉમેદવારો છે એ ઉમેદવારો દ્વારા ગુજરાતની અંદર ગાંધીનગર ખાતે એક આંદોલનનું આહવાન જે છે તે કરવામાં આવ્યું છે। આ આંદોલનનું આહવાન એ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે અને ગાંધીનગરના માર્ગો ઉપર આગામી સોમવારના દિવસે એક મહાઆંદોલન થશે અને એ મહાઆંદોલનની અંદર ગુજરાતભરની અંદરથી ટેટ ટાટ પાસ પરીક્ષાર્થીના જે ઉમેદવારો છે આ તમામ ઉમેદવારો જોડાવાના છે અને ખાસ તેમની 5 જેટલી પડતર માંગણીઓ છે તેને લઈને આ તમામ ઉમેદવારોએ આંદોલન કરવાના છે। આ આંદોલનની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો એ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી રહ્યા છે ને તે તમામ એ વિદ્યાર્થીઓ કે જેમને ટેટ ટાટની પરીક્ષા પાસ કરી છે તે તમામ લોકોને ગાંધીનગર ખાતે આવવા માટે આહવાન પણ કરી રહ્યા છે અને ગાંધીનગરની અંદર સોમવારના રોજ એક વિશાળ અને મહાઆંદોલન થાય તેવી શક્યતાઓની વચ્ચે આ ઉમેદવારો શું કંઈ કહી રહ્યા છે એ સાંભળો પહેલા। નમસ્કાર મિત્રો, હું ચેતન ધામેલિયા, ટેટ ટાટ પાસ ઉમેદવાર 24 તારીખના મહાઆંદોલનમાં ગાંધીનગર આવી રહ્યો છું। કારણ સરકારે ભરતી જાહેર કર્યા બાદ કાચબાની ગતિએ ભરતી ચાલી રહી છે અને આટલા મહિના થયા છતાં પણ વાયદા પર વાયદા કર્યા પણ એક વાયદો પૂર્ણ નથી કર્યો ત્યારે હવે ઉમેદવારોની ધીરજને પણ મને લાગે છે કે સહનશક્તિ ખૂટી હોય। તો આ ઉમેદવારો પીએમએલ માટેની તારીખ લેવા માટે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ લેવા માટે, જગ્યા વધારો જેટલો પણ થઈ શકે એટલા માટે અને આ કાચબા ગતિએ ચાલતી અને ખોટા વાયદાઓ કરીને ભરતીને લંબાવે છે એ ઝડપથી પૂર્ણ થાય એટલા માટે સરકાર પાસે પોતાના હક અને અધિકારની માંગણી લઈને આવી રહ્યા છે ટેટ ટાટ પાસ ઉમેદવારો હજારોની સંખ્યાની અંદર ગાંધીનગર મહાઆંદોલનની અંદર। વિનંતી છે સરકારને કે 24 તારીખ પહેલાં જો શક્ય બને તો પીએમએલ અને ડીવીની તારીખ પ્રસિદ્ધ કરો અને શક્ય બને એટલો જગ્યા વધારો કરો તો ગુજરાતના શિક્ષણને આપણે ઉચ્ચ સ્તરે લઈ જઈએ। તો ચાલો સાથે મળીને આપ સૌને પણ આહવાન છે કે ગુજરાતના શિક્ષણને ઉચ્ચ સ્તરે લઈ જઈએ। ને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ છે મારા મિત્રો। એક મહાઆંદોલન શિક્ષકોને કહેવાય છે કે શિક્ષક ક્યારેય પણ સાધારણ નથી હોતો, પરંતુ ગુજરાતની શિક્ષણ નીતિમાં શિક્ષકને લાચાર અને સાધારણ બનાવી દેવામાં આવે છે। ત્યારે શિક્ષકોએ પોતાનો અવાજ અને જ્વલંત આંદોલનમાં એક મહાઆંદોલનમાં જોડાવવું જોઈએ। તો ચાલો ગાંધીનગરમાં અને શિક્ષકોના આંદોલનને જ્વલંત બનાવીએ અને સરકારની જે અંધ ધૂતરાષ્ટ્ર જેવી સરકાર છે એની આંખ ખોલવા માટે ટેટ ટાટ પાસ ઉમેદવાર એ સરકારની કાચબા ગતિએ ચાલતી શિક્ષણ ભરતી પ્રક્રિયાને સરકારને આપણે મજબૂર કરવી પડશે, સરકારને આપણે વિવશ કરવી પડશે। ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય એ હેતુ ગાંધીનગરમાં 24/2/2025ના રોજ આંદોલન છે અને આંદોલનમાં આપણે બધા જોડાઈએ। આપણા હક અને અધિકારની લડાઈ છે અને હક અને અધિકાર માટે આપણે આગળ આવીને સૌનો સાથ સૌનો વિકાસ સરકાર કહેતી હોય તો શિક્ષકોનો સાથ શિક્ષકોનો વિકાસ કરવા માટે ક્યારેક તો આપણે સરકાર સામે બાણી ચડાવવી પડશે અને એ માટે આપણે એક થઈને સરકાર સામે લડીએ। જય હિન્દ, જય ભારત સાથે મારી ગરવી ગુજરાતના દરેક શિક્ષકોને નમ્ર વિનંતી છે કે 24/2/2025ના રોજ ગાંધીનગરમાં આવીને સરકાર સામે બાણી ચડાવીને આંદોલનને વલણ બનાવો। જય ભારત। નમસ્કાર, હું ટાટ પાસ ઉમેદવાર ગાયત્રી પટેલ 24 તારીખના મહાઆંદોલનમાં ભાગ લેવા માટે આવી રહી છું। સરકાર પાસે જવાબ માંગવા આવી રહી છું કે આખરે આટલું બધું મોડું કેમ થઈ રહ્યું છે। ટાટની પરીક્ષા લીધે 2 વર્ષ થઈ ગયા અને ટેટ ઉમેદવારો પણ 4-5 વર્ષથી રાહ જોઈ રહ્યા છે। ક્રમિક ભરતી કરવાના છો એટલે બધા જ ઉમેદવારો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે।
સરકાર પાસે જવાબ માંગવાનો છે કે આખરે કેમ મોડું થઈ રહ્યું છે. તમે પણ આવો અને સાથે તમારા મિત્રોને પણ લેતા આવજો. હેલો, હું પણ આવું છું 24 તારીખે આ અભિયાનમાં ભાગ લેવા માટે. આપણે જે બધા જ લોકો જે પીડામાંથી પસાર થઈ રહ્યા છીએ એ દરેક જણને ખબર જ છે. છતાં પણ કેટલાક લોકો બહાર નીકળવા માગતા નથી અને પોતાનો હક લેવા માગતા નથી. આપણી બસ સરકારશ્રીને એક જ રજૂઆત છે કે અમારું PML ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને નિમણૂક તારીખ એ ઝડપથી આપે, કારણ કે ઘણો સમય વીતી ચૂક્યો છે. જનરલ મેરિટ લિસ્ટ આવે પણ 2.5 મહિના કરતાં વધારે પણ સમય વીતી ચૂક્યો છે અને હવે ઘણું થયું. હવે આપણે જોઈએ છીએ ચોક્કસ કાર્યક્રમ, અને જો આ કાર્યક્રમ નહીં આવે તો ઉમેદવારોને કેટલું નુકસાન છે એ ઉમેદવારોને ખ્યાલ છે. અને ના હોય તો ગણતરી મારી લેજો કે તમે કેટલા નુકસાનમાં જાઓ છો. જો તમે નહીં આવો તો ઘણું નુકસાન જશે, અને જેટલા ભરતી મોડા લાગશો નોકરીમાં એટલું જ તમને નુકસાન જશે. બધા જ આવો અને બધા જ જોડાઓ એ મારી આપ સર્વશ્રીને વિનંતી છે, અને સરકારશ્રીને પણ અપીલ છે કે જલ્દીથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે. અસ્તુ. તો ગુજરાતમાં ટેટ પાસ ઉમેદવારોએ પોતાની પડતર માંગણીને લઈને એક આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેમના મહત્વના પ્રશ્નોની સંતોષણીની માંગ સાથે કે જો તેમના પ્રશ્ન ન સંતોષવામાં આવે તો સોમવારે એટલે કે 24 તારીખના રોજ ગાંધીનગરની અંદર એક મહાઆંદોલનની તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે, અને તમામ ઉમેદવારો સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા ઉમેદવારો એ અન્ય ઉમેદવારોને હિંમત આપી રહ્યા હોય તે પ્રકારના વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થઈ રહ્યા છે. અને તેમની જે 5 જેટલી મુખ્ય માંગો છે તેમાંની પહેલી માંગ શિક્ષણ સહાયની અંદર, એટલે કે ધોરણ 9 થી 12નું PML અને DV શેડ્યુલ એ પ્રસિદ્ધ કરવામાં આવે. બીજી માંગ ધોરણ 1 થી 8ની અંદર વિદ્યા સહાયકમાં કેટેગરી અને વિષય મુજબ જગ્યાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવે. ત્યારબાદ ત્રીજી માંગ છે કે અંદાજિત 5700 જેટલા જૂના શિક્ષકો અને 1200 આચાર્યોની બદલી જે છે તે કેમ્પના અંતે ખાલી પડતી જગ્યાઓ જે છે તેમાં ચાલુ શિક્ષણ સહાયકમાં જગ્યાએ વધારાના રૂપે સામેલ કરવામાં આવે. ચોથી તેમની માંગ છે કે ગત વર્ષે મંજૂર થયેલા 2750 વિદ્યા સહાયકોને ચાલુ ભરતીમાં જગ્યા વધારા રૂપે સામેલ કરવામાં આવે. સાથે ઉનાળુ વેકેશન પડે એના પહેલાં શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવે. આ 5 માંગણી સાથે ગાંધીનગરની અંદર 24 તારીખને સોમવારના રોજ એક મહાઆંદોલનનું શરૂઆત જે છે તે કરવા માટેની જાહેરાત કરી છે. તમારું શું માનવું છે ગાંધીનગરની અંદર જે આ આખું મહાઆંદોલન થવા જઈ રહ્યું છે તેને લઈને? અને જો તમે પણ ટેટ પાસ પરીક્ષાર્થી ઉમેદવાર છો, તમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.